અમદાવાદ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે ભાવીબેન પટેલની વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે મહેશ પરમાર, દંડક તરીકે મહેન્દ્ર પરમાર અને પક્ષના નેતા તરીકે નવીન વસાવાની પસંદગી કરાઈ। ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 32 બેઠકો પર ભવ્ય જીત મેળવી અને ભાજપે સત્તા કબજે કરી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર જીત મેળવી શકી છે। એમ અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભા, તમામ વિસ્તાર અને જે ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ જોઈ અને પાર્ટીએ આ મેન્ડેટ અમદાવાદ જિલ્લા પંચાયતમાં આગામી 2.5 વર્ષ માટે આપ્યો છે। સૌને નવનિયુક્ત જે પદાધિકારીઓ છે એને ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા વતી અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ડબલ એન્જિનની સરકાર જે છે એમને જે કામ કર્યા, જે આયોજન કર્યા અને ગામડાઓના આંતરિયા ગામડા સુધી પહોંચાડ્યા છે અને જે વિકાસની હરોળ જે આગળ ચલાવી છે અને ભારતીય જનતા પાર્ટી આ મહાનેતાઓના નેતૃત્વમાં જે મેન્ડેટ આપ્યો છે, આની આ જ વિકાસની હરોહળ આગળ ચાલુ રાખવા માટે અમે સતત પ્રયત્ન કરશું। નાની નાની તમામ યોજનાઓ જે છે છેવાડાના ગામડા સુધી અમે પહોંચાડશું અને આ જ વિકાસને આગળનો વધારે ધક્કો આપશું।